ધર્મ પત્નીને પોતાની પત્નીને સમય આપો. એના થકી જે કંઈ પણ એને તકલીફ હશે તમને કહેશે, એના રસ્તા નીકળશે. આ વસ્તુ કેવી છે, સમય આપવામાં ના આવે ને એટલે જે કંઈ ઉભરો કાઢો ધીમે ધીમે દબાતું દબા સ્પ્રિંગ જેવું છે. સ્પ્રિંગને પછી વધારે પડતી જ્યારે દબાવવામાં આવે ને પછી જે છટકે ને તો એવો ઉછાળો મારે એ પછી એનું કોઈ લિમિટ ના હોય કે કેટલું ઉછળ્યા પછી કઈ જગ્યાએ ફેંકાશે. એમ આ વસ્તુ સંસારિક વસ્તુ એવી છે, માનસિક કંટ્રોલ એ એવું છે કે એને કંટ્રોલ કરશો ક્યાં સુધી કરશો, કેટલું કરશો, કેટલી હદનું કરશો. આખરે એ પણ તો જીવ છે, એને પણ દિવસ દરમિયાન કે મહિના દરમિયાન કોઈ તકલીફ હશે, કોને કહેશે? સમય, પ્રેમ આપો, સમય આપો. આમાંથી એવા કોઈ ખરા કે ઓફિસ વગેરેનું કામકાજ કરીને કે દુકાન વગેરેનું કામકાજ કરીને ઘરે આવ્યા પછી પરિવારમાં જેટલા પણ 2 જણા હોય, 4 જણા હોય, 10 જણા જે હોય બધા ભેગા મળી અને 20 મિનિટ અડધો કલાક બધા સાથે મળીને બેસતા હોય. ટીવી જોવા માટે નહીં, ટીવી ને સામે ગોઠવાઓ છો એની વાત નથી કરતો. ખાઈ લીધો, પી લીધો, બધું થઈ ગયું, ટીવી બંધ કરી દીધી, મોબાઈલ સાઈડ પર મૂકી દીધો, માત્ર ને માત્ર ચર્ચા. એવો કોઈ પરિવાર ખરો? 20 મિનિટ, અડધો કલાક, 10 મિનિટ, ચાલો 10 મિનિટ માટે પણ બેસતા હોય, એમાં સંતાનો પણ ભેગા જ હોય પોતાના. તો કોઈ ખરા? કોઈ નહીં. શું વાત છે? એટલા બધા તમે બિઝનેસમાં બિઝી થઈ ગયા છો કે 10 મિનિટનો પણ ટાઈમ ના કાઢી શકો. એક વખત કદાચ તમે સાંભળી લીધી વસ્તુ વાત. એક વખત એક નાના 12 વર્ષના દીકરાએ પોતાના પપ્પાને પૂછ્યું, પપ્પા તમે તમારી કોઈ વિઝિટમાં તમને કોઈ મળવા માટે આવે, તમને કોઈ મીટિંગ માટે આવ્યા, તો મીટિંગ માટે મળવા માટે આવે તો તમે એને જે ટાઈમ આપો છો, ટાઈમ આપવાની તમારી ફીસ શું છે? અડધો કલાક જે કંઈ તમે ટાઈમ આપો, ફીસ શું છે તમારી? તો પપ્પાએ દીકરાનું તારે શું કામ છે? મારે ખાલી એમ જ જાણવું છે કે અડધો કલાકના 3000 ને કલાકના 5000 અને બીજા છટકે દીકરાએ અડધા 3000 રૂપિયા આપી દે, લો પપ્પા 3000, મારે તમારી સાથે અડધો કલાક બેસવું છે. આના પરથી સમજી શકાશે કે દીકરો કઈ પરિસ્થિતિ સુધી પહોંચી ગયો હશે કે કઈ મુશ્કેલીમાં મુકાઈ ગયો હશે. સમય ન આપવાના કારણે ઘણા બધા અનર્થો સર્જાય છે. સંતાનો એ પણ બીજી લાઈન ઉપર ચડતા જાય છે, જિદ્દી થતા જાય છે, એના સ્કૂલ ક્લાસ વગેરેનું ભણવાનું બધું અભેરાઈ પર ચડતું જાય છે. સમય નહીં આપવાના. પણ જો સમય આપવામાં આવે તો બધું વ્યવસ્થિત ચાલે. ખાલી સમય આપવો એટલું જ નહીં, પ્રેમ આપો, સમય આપો. પછી બાળકો પાસેથી હિસાબ કિતાબ લો. શેનો? પૈસા વાળો નહીં. સ્કૂલે ગયો તો શું ભણીને આવ્યો, કેટલું ભણીને આવ્યો, પાઠશાળા ગયો તો નતો ગયો તો કેમ નતો ગયો, ગયો તો હા ગયો તો કેટલા શું ભણીને આવ્યો, કેટલી વાર પાઠશાળામાં બેઠો, આ બધું પૂછો. સમય આપો. ખાલી સમય આપી દીધો, એની સાથે બેસી ગયા, સમય આપી દીધો, થોડી હસી મજાકની વાતો કરી લીધી, મોબાઈલમાં 2-4 ગેમો ખેલી લીધી કે બગીચામાં ક્યાંક ફરી આવે, એટલા પૂરતો સમય નથી આપવાનો. સમય આપવાની સાથે આપણે ભેગું જાણો. અમારો ગુરુદેવ બધું જાણે. હમણાં આવશે ભાદરવા સુદ ચોથ, ભાદરવા સુદ પાંચમના અમારે ભાદરવા સુદ એકમ થી લઈ અને શ્રાવણ વદ અમાવસ્યા સુધી આખા 1 વર્ષ દરમિયાન અમે કેટલો સ્વાધ્યાય કરો, કેટલા તપજપ કર્યા, કેટલી માળા ગણી, કેટલા કૌશકો કર્યા, આ બધી આરાધના અમારે લખી અમારા ગુરુદેવ સુધી પહોંચાડવાની હર વર્ષની અમારી એક વિધિ છે. પ્લસમાં આ તો આરાધનાની વાત. હવે વિરાધનાઓ, કેટલી વાર કાચા પાણીમાં પગ મુકાઈ ગયા, વનસ્પતિના સંઘટા કેટલી વાર થયા, વિજાતીઓનો સંઘટો કેટલી વાર થયો, આ બધું એ પણ લખીને પાછું મોકલવા. તો હિસાબ જ્યારે માંગતા રે, ગુરુ એ ગુરુના માતા પિતાના સ્થાને ગુરુ છે. હિસાબ માંગતા રહે તો પેલો ડર રહેશે કે નહીં મારે વર્ષે લખીને આટલું પહોંચાડવાનું છે, તો આ જો મારાથી આ વિરાધના વધી જશે તો ગુરુદેવ મને બોલશે, આ વિરાધના વધી જશે ગુરુદેવ મને બોલશે. એમ પતિદેવનું એટલે કે પિતાનું આ કર્તવ્ય એ કે પત્નીને સાથે બાળકોને સમય આપે.
સમય આપો ને સાથે હિસાબ લો, તો બાળકને અંદરથી એક ભય રહેશે કે નહીં, મારા પિતાશ્રી બધું પૂછે છે. અમે જ્યારે નાના નાના ટાબરિયા હતા 8-10 વર્ષના, ત્યારે ભલે ને અમારા મમ્મી આખો દિવસ સંસારી મમ્મી પોતાના ઘરકામની અંદર ગૂંચવાઈ ગયેલા હોય, સંસારી પિતાશ્રી ભલે ને આખો દિવસ દુકાનની અંદર ગૂંચવાયેલા હોય, સાંજ પડે દુકાન મંગલ કરીને આવે ને પછી જ્યારે ચોગ્યાર કરે અને એના પછી તરત જ એમને બોલાવે, આવી જાઓ, પાઠશાળા ગયા હતા, શું ભણીને આવ્યા, ચલો જેટલો ભણીને આવે નવકારથી બધું મોપાટ બોલી જાઓ. એ ભલે ઊંઘ આવતી હોય તો એક વખત એમ કે ભલે ઊંઘ આવે છે, બહુ ઊંઘ આવે છે, બહુ ઊંઘ આવે છે, સારું ચલો સુઈ ગયા, કાલે બોલજો, કાલે ભલે બોલશું કાલે. એટલે એમ કે હા ચલો પપ્પાને ઉલ્લુ બનાવી રાતે છૂટી. જેવા સુવા માટે પડ્યા હોઈએ એટલે આપણે સંસારી પિતાશ્રી કે હવે મને ઊંઘ નથી આવતી, એટલે આપણે કામ કરીએ, મિંડીકોટ રમવાનો વિચાર છે, કાં તો પત્તે રમીએ, બીજા 2-4 જણા આવ્યા હાથે કરીને આવી રીતે બોલે એટલે ઊંઘડી મારે પત્તે રમવું છે. જેવો ઉભો થાવ ને કે પત્તે પછી રમજે, પહેલા અહીંયા બધું મોપાટ બોલી જાય, આખો રિવિઝન સંભળાઈને પછી તું પત્તે રમજે. એમ કરીને પણ ઊંઘ અમારી ઉડાડીને પણ નવકારથી જેટલું થયું હોય બધું રોજે રોજ રિવિઝન લેવાનું એટલે લેવાનું. પ્રેમ આપો, સમય આપો, હૂંફ આપો, ધર્મ પત્નીને હૂંફ આપો, પીઠ પર હૂંફ આપો. કઈ રીતે, કઈ બાબતમાં? જે જગ્યાએ એવી થોડી તકરારો, રસોડું હોય ત્યાં સાસુ બહુ વચ્ચે તકરાર થઈ આવતાની સાથે માનો કે વહુએ એટલે કે એની ધર્મપત્ની જે કઈ સાસુ સાથે અણબનાવ બન્યા, તમારી મમ્મી આવો બોલે છે, તમારી મમ્મી મને આવી રીતે એમ કહે છે, તેવું કહે છે, પેલું કહે છે, આવી રીતે કરે છે, પેલી રીતે કરે, મને આવી રીતે નથી કરવા દેતા, આવી રીતે નથી ખાવા દેતા, આવી રીતે નથી, જે કાંઈ બધું હતું બધું કીધું. કીધા પછીનું ત્રીજું કર્તવ્ય જે મહત્વનું કર્તવ્ય છે, સંયુક્ત કુટુંબને સંયુક્ત રાખવાની અંદર મહત્વનું કર્તવ્ય જો હોય તો આ ધર્મપત્નીને હૂંફ આપો. જો છે બાની ઉંમર છે, તારી મારી બંનેની આપણી ઉંમર છે 30 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ. બા બાપુજીની ઉંમર છે 55, 60, 65 વર્ષ. થોડો જનરેશન ગેપ છે એટલે રહેવાનું, ધ્યાનમાં નહીં લેવાનું. બસ બાની જેમાં પ્રસન્નતા રહે એવી રીતે આપણે કરવાનું. હૂંફ આપવામાં આવે તો બોલો જેટલા દીકરાઓ છે એટલા ચૂલા થાય, દીકરા દીઠ ચૂલાઓ થાય. કેમ કે જવાબ નથી આપતા મને. આમ ઊંઘ આવે છે બરાબર, પેટ ભરી ભરી પકડી છે, હું જોકા આપતા હે સવાલ વગેરે આગળના પાઠ થોડું કે પૂછું. તો ચૂલા અઘરા ના, ચૂલા અલગ ના, જેટલા દીકરા એટલા ચૂલા ના થાય સંયુક્ત પરિવારમાં જ. રાજસ્થાન, અરે ચેન્નઈમાં એક મારવાડી પરિવાર, રાજસ્થાની મારવાડી પરિવાર, 4 દીકરા, 4 દીકરાના લગ્ન થઈ ગયા. પિતાશ્રીને થયું કે મારી હાજરીમાં આની વ્યવસ્થા કરતો જાઉં તો દીકરાને પછી વાંધો ના. એટલે એક જગ્યાએ મોટી બિલ્ડિંગ બની રહી હતી અને એ બિલ્ડિંગમાં 45 માળની બિલ્ડિંગ હતી અને એક ફ્લોરની અંદર જેટલા પણ ફ્લેટ હતા બધા જ 4 BHK. પિતાશ્રીને થયું કે 4 BHK એક દીકરા માટે એક ફ્લેટ બુક કરાવેલો કે જેથી કરીને ભલે આજે કોઈને સંતાન છે, કોઈને નથી, આગળ જતા સંતાન થશે, સંતાનની પછી આગળ જતા વધશે, તો અત્યારથી જે લઈ લીધા હોય 4 BHK એટલે વાંધો ના. એક ફ્લેટ કંઈ વધારે મોંઘો નતો, ખાલી 4.5 કરોડ રૂપિયાનો ફ્લેટ હતો. એટલે 4 ફ્લેટ 18 કરોડ રૂપિયા આપી અને બુક કરાવી દીધા. 4 ફ્લેટ બની ગયા. 4 માંથી એક દીકરાઓને વાત નથી કરી કે તમારા માટે એટલે ફ્લેટો મેં લઈ લીધા છે. બધું જ ખાનગી રૂપે ગુપ્ત રીતે બધું જ કરી નાખ્યું. પછી જ્યારે આ કંઈક બિલ્ડિંગ બની ગઈ છે, 4 ફ્લેટો વ્યવસ્થિત બની ગયા, બસ ખાલી એક પોતાને મનગમતા ફર્નિચરો કરાવવાના બાકી હતા, બાકી બધું ઓકે થઈ ગયું છે.
ચારે ચાર ફ્લેટોની ચારે આ જગ્યા આવી ગઈ છે. એટલે ચારે અત્યાર સુધી બધા એક જ પરિવારમાં એક સંયુક્ત કુટુંબમાં રહે છે. આખે આખો પરિવાર 21 જણનો પરિવાર. પછી એક દિવસ એ પિતાશ્રીએ ઘરના વડીલ આવીને કહ્યું કે આજે આપણે બીજી જગ્યાએ ફરવા માટે જવું છે, જોવા માટે જવું છે. તો દીકરાઓમાંથી કે દીકરાઓની વહુમાંથી કોઈના કાની ગંધ સુદ્ધા પણ હજી નથી આવી. બધા કીધું કે ચાલો વાંધો નહીં, દાદા નીચે ઉતર્યા, ગાડીમાં ગોઠવાયા. સૌથી આગળ વડીલની ગાડી છે, એની પાછળ પાછળ દીકરાઓની ગાડી છે. જેમ 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 આગળ જતા ઠેક જ્યાં ફ્લેટ લીધેલા હતા ત્યાં ઊભા આ બધા ત્યાં ઉતર્યા. એમને એમ કે કોઈકના ઘરે દાદા આપણને લઈ જતા હશે. ચડ્યા લિફ્ટમાં, જ્યાં ફ્લોર આવ્યો એટલે ઉતર્યા લિફ્ટમાંથી, બધા એક પછી બહાર આવ્યા. દાદા આ ઘર તો આ ફ્લેટ તો આખો સુમસામ લાગે, ખાલી ખાલી લાગે, કોના ઘરે જવાનું છે? તો તરત જ ચાવી કાઢી એ ફ્લેટની, ફ્લેટ ખોલ્યો, બધા અંદર આવ્યા. પપ્પા આ તો ખાલી ફ્લેટ છે, કોનો છે આ? એ સમય પછી ત્યારે એ વડીલે કહ્યું કે આ તમારા માટે ફ્લેટ ખરીદ્યો છે, જોઈ લો આખા આખો ફ્લેટ એક વખત. હજી નથી કીધું કે ચારે ચાર દીકરાના અલગ અલગ ફ્લેટ છે. ગંભીરતા જોયું, ચારે ચાર દીકરાઓએ, ચારે ચાર દીકરાની વહુએ રૂમ જોયો, હોલ જોયો, બધું જોતા જોતા પછી કિચન પાસે આવ્યા અને ચારેય વહુએ કહી દીધું, પપ્પા રસોડું નાનું પડશે, રસોડું બદલો, રસોડું બદલી નાખો, આ રસોડું અમને નાનું પડશે. ત્યારે પપ્પાએ કીધું કે આવું એક રસોડું નથી, આવે 4 રસોડા છે. વહુ 4 રસોડા? આ તો આ બધા રૂમ દેખાય છે, ના હોલ છે, આ તરફ તો એમ છે, બાલ્કની છે, રસોડું તો એક જ છે, 4 રસોડા ક્યાં છે? એ સમયે એ વડીલે કહ્યું કે એમ 4 રસોડા નહીં, પણ આવા 4 ફ્લેટો છે. એમાં આ એક દીકરાનો એક ફ્લેટ અને એવી જ રીતે બીજા 3 દીકરાના 3 ફ્લેટ, એક આવી રીતે 4 ફ્લેટો છે. તમે આ જોઈ લો, રૂમ, આ ફ્લેટ, આ રસોડો વગેરે વગેરે બધું. 4 દીકરાઓ કાંઈ બોલે એના પહેલા ચારે 4 દીકરાની વહુએ કહી દીધું, પપ્પા ફ્લેટ ભલે જેવી રીતે જેટલા લેવા હોય એટલા લેજો, અમે 4 માંથી એકે વહુઓ છૂટી પડશું નહીં. દીકરાઓને જે કરવો એ કરે, 4 માંથી એકે વહુ અમે છૂટી પડશું નહીં. અમે બધા એક જ રસોડે રસોઈ બનાવશું, એટલે આ રસોડું અમને નાનું પડશે, કા રસોડું મોટું કરો, નહીંતર પછી જ્યાં છીએ ત્યાં. આખર પિતાશ્રીએ એ 4 ફ્લેટો વેચી નાખવા પડ્યા અને 4 દીકરાઓ ભેગા રહી શકે એના માટે એક મોટો ફ્લેટ લેવો પડે, 11 કરોડ રૂપિયાના ખર્ચ. આજે પણ 21 માંથી અત્યારે 25-26 જણા છે. આજે પણ 26 જણા એક જ રસોડે, એક જ ફ્લેટમાં, એક જ છત્ર નીચે આજે રહે છે.